જય શ્રી સ્વામિનારાયણ. વાલા બહેનો, ભગવાનની કૃપા જુઓ તો ખરા, મોટા સંતોના આશીર્વાદે શું ન થાય. આજે આપણે એવી એક વાત જાણવી છે, સંતોના આશીર્વાદથી શું થાય છે. જુઓ, ભગવાનને અર્થે કે ભગવાનના સંતને અર્થે થોડુંક કર્યું હોય ને, થોડુંક જાજુ થઈ પડે. એવી તો કેટલી હજારો વાતો આપણા સંપ્રદાયમાં છે, સત્ય બની ગયેલી ઘટનાઓ છે. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં સુવર્ણ અક્ષરે લખાયેલી વાતો છે. ભાવનગરમાં અક્ષરાનંદ સ્વામીના ગુરુ આનંદાનંદ સ્વામી ગયેલા સત્સંગ કરાવવા. ગઢડા રહેતા હતા. ગઢડાના અક્ષરાનંદ સ્વામી, આપણે અક્ષરાનંદ સ્વામીની વાતોની એક મોટું શાસ્ત્ર બહાર પડ્યું છે, ઘણાએ વાંચી છે, અક્ષરાનંદ સ્વામીની વાતો. એ અક્ષરાનંદ સ્વામીના ગુરુ આનંદાનંદ સ્વામી હતા અને 3 મહિનાથી ભાવનગર ગયેલા અને ત્યાં રોકાણેલા, ખૂબ સત્સંગ કરાવ્યો. પછી મનમાં એને ગઢડા સાંભળે. પછી એક દી એમ કીધું, હવે 3 મહિના થઈ ગયા, મારે ગઢડા જવું છે. પણ હવે બધાને કીધ્યા કરે, પણ બધા હરિભક્તો આગ્રહ બહુ કરે, સ્વામી રોકાવ, હજી રોકાવ, સ્વામી રોકાવ ને. એમાં એક વખત સ્વામી મંદિરમાં એક દી માળા કરતા ને, એક ગીધુભાઈ કરી અને વાણિયા આવ્યા. સ્વામીને પગે લાગી ગયા કે સ્વામી કે મારે રસોઈ દેવી છે. સ્વામી કે કીધું, મારી એક વાત સાંભળીશ, તારે બળદગાડું છે? કે બળદગાડું તો નથી સ્વામી, હું એકો રાખું છું, ભાડા કરું છું. એકો, એક બળદ જોડે ને એને એકો કહેવાય. સ્વામી કે મને એકો જોડી ગઢડે મૂકવા આવીને કીધું તો તારી 1000 રસોઈ માનીશ, 1000 તારી રસોઈ બસ. તો કે હા સ્વામી આવું, કાંઈ વાંધો નહીં. તો કે જો કાલ સવારમાં વહેલો તારો એકો લઈ આવજે. ગીધુભાઈ તો આવી ગયા. સ્વામી પૂજા પાઠ એના ચોપડા લઈને ગુરુ શિષ્ય જે સંતો હતા બધા બ્રહ્મચારીઓ બેઠા એકામાં. પછી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં હાલવા માંડ્યા. એકો લઈને તે આંબલા ગામ પહોંચ્યા. આંબલા પછી ત્યાં બપોર ચડ્યા ને, તે આમ નદી હતી તેને કાંઠે એકો ઊભો રાખ્યો અને પછી કીધું કે કીધું અહીંયા એક બ્રાહ્મણ હરિભગત છે, હું ઓળખું છું, તો મારું નામ દેજે અને ત્યાંથી સીધું સામાન લઈ આવ તો આપણે ઠાકોરજીનો થાળ કરી પ્રસાદ લઈ અને પછી આગળ જઈએ. તો ગીધુભાઈ કે સ્વામી કે મારે રસોઈ દેવાની ઈચ્છા હતી ને, એટલે હું સીધું હારે લાવ્યો છું, વાસણ તપેલી હારે લાવ્યો છું. ક્યાં કે મારો ઓલું એક હોય ને નીચે ભંડક હોય ને એમાં. પછી એમાંથી બાજરાનો લોટ કાઢ્યો, અડદની દાળ કાઢી અને બીજું બધું સીધું સામાન ને તપેલી અને બધું કાઢ્યું, મૂક્યું. અને પછી સંતોએ ઠાકોરજીનો થાળ બનાવ્યો, બાજરાના રોટલા કર્યા, અડદની દાળ કરી, ઠાકોરજીનો થાળ ધરાવ્યો. પછી બધાએ સંતોને બધાએ જમ્યા. પછી ત્યાં ઝાડવું હતું, ત્યાં બેઠા એટલે સ્વામીએ પૂછ્યું, આનંદાનંદ સ્વામીએ કે ગીધુભાઈ કે તમારો વ્યવહાર કેવો છે? સ્વામી આ રસોઈ જેવો, કેવી રસોઈ લાવ્યો હું તમારે હાટું? વ્યવહાર સારો હતો તો લાડવા ને લસપસ ગીરા થાય એવું બધું સીધું ન લાવું, અડદની દાળ ને બાજરાનો આવો મારો વ્યવહાર છે સ્વામી. તો શું કરો છો? કે એકો ચલાવું છું, એકામાં ભાડા કરું છું સ્વામી. 15 માણસનું કુટુંબ છે, 3 ભાઈ ભેગા છીએ, રોટલાનું તો માંડ માંડ પૂરું થાય છે. એટલે આટલી સેવા થઈ સ્વામી. રસોઈ દેવાની ઈચ્છા તો હતી પણ પછી હારે લેતો આવ્યો છું. સ્વામી બહુ રાજી થઈ ગયા અને ગીધુભાઈ સામે જ બેઠા હતા. આનંદાનંદ સ્વામી માથે હાથ મૂકીને કહેશે કે કીધું એ આજથી તારું દરિદ્ર ગયું દરિયા પાર. બોલો, આ મોટા સંતના વચન. આટલી બધી ગરીબી તારે, તું ભગવાનનો ભગત, આજ તું તારું દરિદ્ર ગયું દરિયા પાર. મોટો શેઠિયો થઈ જાયશ, તું મોટો શેઠિયો થઈ જાયશ ને આ લોકનું બધું આપી દીધું, ખૂબ સુખી થઈ જાયશ, ખૂબ સુખી થઈ જાયશ. બસ આવા આશીર્વાદ આપ્યા. ગીધુભાઈ સ્વામીના ચરણમાં પડ્યા. સ્વામી આ લોકનું તો તમે મને આપ્યું બધુંય, પણ મારું ધ્યાન રાખજો પ્રભુ, અંતકાળે મને પાછા મહારાજને લઈને તેડવા આવજો. કે કીધું આ લોકમાં મોટો શેઠિયો થાયશ, બહુ સુખી થાયશ, તારો જે દી અંતકાળ આવે તે દી સ્વામિનારાયણ ભગવાનને લઈને હું તેડવા
આવીશ. લ્યો બોલો, આ લોકનું ને પરલોકનું આપી દીધું ને, એ ન્યાલ થઈ ગયા ગીધુભાઈ. અને પછી તો એ ગાડામાં સત્સંગ કરતાં કરતાં એકામાં બેસીને ગઢડા આવ્યા. 1-2 દિવસ રોકાણા. ગોપીનાથજી મહારાજના ભાવથી દર્શન કર્યા. સ્વામીની રજા લઈ અને ગીધુભાઈ પાછા ભાવનગર આવ્યા. અને જે દુકાને એ કાયમ ભાડા કરતા હતા ત્યાં ગયા શેઠ પાસે. શેઠ કે કીધું ક્યાં ગયા હતા કાલ ગીધુભાઈ? તો કે અમારા સ્વામી આવ્યા હતા ને એને ગઢડે મૂકવાઈ ગયો હતો. તારે શેઠ કે ગીધુભાઈ હવે તમે એમ કરો, આ એકો કાઢી નાખો. તમારી જેવા માણસ, વિશ્વાસુ માણસની મારે બહુ જરૂર છે. માટે તમે એમ કરો, મારી પેઢીમાં તમે નોકરી કરવા વયાવો, ધ્યાન રાખજો આ બધા માલનો, અને તમે જે મોઢે માગો ને એટલો પગાર. ગીધુભાઈને થયું કે મારા સ્વામીના આશીર્વાદ મને આજને આજ ફળી ગયા. મારા સ્વામીના આશીર્વાદ મારી સુધી આજને આજ પહોંચી ગયા. બહુ રાજી થઈ ગયા. ઓલા શેઠે કીધું કાલથી ને આવી જાયજો, નોકરીએ ચડી જાયજો દુકાનમાં. તરત એણે તો પછી બળદને એકો વેચી દીધા અને એટલા વિશ્વાસથી એમાં નોકરી કરવા માંડ્યા. અને દુકાન તો બહુ મોટી હતી. અને હવે પછી શેઠ બહુ રાજી થઈ ગયા ને એટલે કીધું કે ગીધુભાઈ કે તમે બહુ નિષ્ઠાથી અમારા દુકાનમાં મુનિમ તરીકે સેવા બજાવો છો, નોકરી કરો છો. હવે અમારે તમને અમારી આ દુકાનમાં 25% ભાગ દેવો છે. 25% દુકાનમાં ભાગ, રોકાણ કર્યા વગર. બહુ સુખી થઈ ગયા ગીધુભાઈ. અને પછી તો એણે જુદો ધંધો કર્યો. જો મોટાના આશીર્વાદ. અને પછી તો લોકો એને ગીધુભાઈ કરતા હતા ને, શું કહેવા માંડ્યા? ગિરધર શેઠ. એવા નાયતમાં મોભાદાર શેઠ થયા ગિરધર શેઠ. અને ગઢડા ગોપીનાથજી મહારાજની એણે કેટલી સેવા કરી. ગઢડામાં ગમે ત્યારે ઉત્સવ સમય થાય તો યજમાન ગિરધર શેઠ હોય. અને રઘુવીરજી મહારાજની અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ લોખંડ બજાર ભાવનગરમાં છે, અત્યારે પણ હાલમાં છે. ચાંદીની મૂર્તિ ઉપસાવેલી. એક બાજુ રઘુજી મહારાજ છે ને સામે મહારાજ છે. એ ગિરધર શેઠે કરાવી અને મંદિરમાં મૂકી છે, અત્યારે પણ છે. આ કહેવાય મોટા સંતોના આશીર્વાદ. પેઢીની પેઢીમાંય સત્સંગ રહ્યો ને બધાય આવા સુખ્યા થઈ ગયા. સંત કૃપાથી સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાએ પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. આ ભાવનગરનો સત્ય બની ગયેલો દાખલો ગિરધર શેઠનો. માટે વાલા બહેનો, એ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા, ભગવાનની આજ્ઞામાં રહેવું, સત્સંગની સેવા કરવી, હાલતા ચાલતા ખાતા પીતા અખંડ મહારાજનો મહિમા જાણીને ભજન કર્યા કરવું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ ભગવાનને આપ્યું હોય તો મંદિરોમાં સેવા કરવી, સાધુ સંતોને જમાડવા, વસ્ત્રો ઓઢાડવા. અને ભગવાનને મીડિયમ આપ્યું હોય તો આપણે ભગવાનનું ભજન કરવું. પણ મહારાજની નાની મોટી આજ્ઞા ક્યારેય લોપવી નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય.